પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવાના મુદ્દે આજે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા વિરોધ વ્યક્ત કરતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે આજે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું, જેમાં ન્યાય નહીં મળે તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી જૈન સમાજે ઉચ્ચારી હતી। પાવાગઢમાં આ જે કૃત્ય થયું છે, અમારા જૈન શાસનના નેમિનાથ ભગવાનની મંદિરની મૂર્તિઓ ખંડિત કરી મંદિરને તોડી નાખવામાં આવ્યું છે, જે નદ્દન્ય કૃત્ય કહેવાય। આના માટે સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારા સમાજ જૈન સમાજની લાગણી છે અને આ લાગણી અમારી ઉપર સુધી પહોંચે અને અમારા ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી સુધી પહોંચે એવી અમારી જૈન સમાજ પાલનપુરની લાગણી છે। આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો હજી આગળ વધશે તો હજી પણ જો કંઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હજી અમે ઉગ્ર આંદોલન ગાંધી ચીડિયા માર્ગે કરીશું। અહીંયા ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાનું આવશે તો અમારા સાધુ સાધ્વી ભગવંત સાથે અમે અહીંયા ઉતરશું। જૈન સમાજની આસ્થાને છાસવારે ઠેસ પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકાર સત્વરે પગલાં ભરી ન્યાય નહીં આપે તો જૈન સમાજે સાધુ સાધ્વીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી। સમગ્ર વિશ્વની અંદર જેનો શ્રેષ્ઠ એવો ધર્મ છે એવો અમે લોકો એટલે કે જૈન પ્રજા અને અમારા આસ્થાના કેન્દ્રના બિંદુ સમા અમારા પરમાત્મા જેમનું મૂળ ક્ષત્રિયોમાંથી આવે છે। આમ આપણે બધા એક જ છીએ, પણ જ્યારે અમુક વારે કંઈ પણ થતું હોય ત્યારે અમારી જ લાગણીઓ દુભાય। પરમ દિવસે જ પાવાગઢની અંદર અમારા પરમાત્માની જે મૂર્તિ હતી નેમિનાથ ભગવાનની, એમ કહેવાય છે કે ત્યાં આગળ કોઈ પૂજા કરવા નથી આવતું અને ગંદકી ફેલાય છે, એટલા માટે કરી અને એ લોકોએ ત્યાં મૂર્તિ ખસેડી દીધી। એટલું જ નહીં, કચરાના ઢગલામાં નાખી દીધી અને મૂર્તિને ખંડિત પણ કરી। હવે સમજો, આપણા જ પિતાના ફોટાને જે સ્વર્ગસ્થ થયા હોય અને એને કોઈ લાત મારે ત્યારે આપણને કેટલી વેદના થાય। તો આ તો અમારા પરમ પિતા પરમાત્મા છે, અમારો બધો જ ધર્મ અને અમારી બધી જ લાગણી એની સાથે જોડાઈ છે। તો શું દર વખતે અમારે આવું જ સાંભળવાનું, આવું જ કરવાનું? અને બસ જ્યારે અમે આવી રીતે આવેદનપત્ર આપીએ છીએ ત્યારે અમને એમ કીધું છે કે અમે મૂર્તિએ ફરીવાર સ્થાપિત કરશું। હવે એકવાર જે મૂર્તિને ખંડિત કરી છે, જેની સાથે અમારી લાગણી જોડાઈ હતી, એને તમે લોકોએ ખંડિત કરી તો હવે અમારે શું કરવાનું? પણ ના, અમે તમને ચૂંટણીને સરકાર તરફ મોકલ્યા છીએ અને તમને અમારા ઉપર રાખ્યા છે, તો જો તમે અમને ન્યાય નહીં આપો તો અમે ચોક્કસ આંદોલન કરશું અમારા સાધુ સાધ્વી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે, અને અમારા જે શાંતિનો માર્ગ છે ઉપવાસના આંદોલન કરતા અમે અચકાશું નહીં।